નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના ધોરણ 8 માટેની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં સંપૂર્ણ 1 થી લઈને 120 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું. પ્રશ્ન નંબર 1 125, ત્યાર પછી મિત્રો 124, 123 અને ત્યાર પછીની ખાલી જગ્યામાં આવે છે 122. આ પ્રકારે આપણે અહીં આગળ વધીશું. ઉપર જોઈએ તો 126, 127, 100 મિત્રો 29 અને 131 બરાબર છે. તો આ પ્રકારે પણ સિરીઝ આગળ વધતી હોય છે. પ્રશ્ન નંબર 2 7, 25, 61, 121 અને પછી આવશે 211. ત્યાર પછી મિત્રો ભાગાકારની રીતે આપેલા છે 46,656, 1296, 36 અને 1 આવશે. જગત મંદિર તો દ્વારકામાં આવેલું છે, જ્યારે સૂર્ય મંદિર મહેસાણામાં આવેલું છે. ઓડોમીટર છે તો માઇલેજ મપાય છે, જ્યારે હોકાયંત્રની અંદર દિશામાં આપી શકાય છે અથવા તો જાણી શકાય છે. અલગ પડતો શબ્દ કયો છે? તો અહીં ભેંસ, ગાય અને બકરી દૂધ આપતા પ્રાણી છે, જ્યારે બળદ જે છે તે આપણે ખેતીમાં ઉપયોગી બનતું પ્રાણી છે. અલગ પડતો વિકલ્પની વાત કરીએ, લોખંડ, તાંબુ અને પિત્તળ એ ધાતુ છે, જ્યારે કાર્બન છે એ અધાતુમાં આવશે. યોગ્ય ચડતા ક્રમની અંદર ગોઠવો. તો પ્રથમ આપણે જોઈએ તો બીમારી આવે, બરાબર, તો આપણે ક્યાં જઈએ? ડૉક્ટર પાસે જઈએ. ડૉક્ટર શું કરશે? સલાહ આપશે. ત્યાર પછી ઉપચાર કરશે અને આપણે સાજા થઈશું. એટલે સાચો જવાબ અહીં આવશે ડી. ચડતા ક્રમની વાત કરીએ તો પ્રથમ આવશે બજારની અંદર જઈએ, ત્યાંથી શાકભાજી લઈએ, શાકભાજીને સમારીએ, તેને રાંધીએ અને આપણે ડીશમાં આવે ત્યારે પછી એને જમીએ. વિદ્યાર્થી મિત્રો, 1 ફેબ્રુઆરી 2007ના રોજ સોમવાર હોય તો 1 ફેબ્રુઆરી 2008ના રોજ કયો વાર હોય? તો મંગળવાર હશે. આપેલા વર્ષમાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? તો આવશે 1844. જે વર્ષને આપણે 4 વડે નિશેષ મિત્રો ભાગી શકીએ તે લીપ વર્ષ હોઈ શકે છે. હવે આપણને 2 પ્રશ્નો આપ્યા છે, પ્રશ્નને ખાસ સમજવાના છે અને આવો પ્રશ્ન આવે એટલે શું કરવાનો છે? પ્રથમ અહીં પેલું નિશાન શાનું છે? બાદબાકી. તો બાદબાકીના બદલે આપણે શું કરવાનો છે? સરવાળો. તો પ્રથમ અહીં સરવાળો કરી દો, બરાબર છે, સરવાળો. ત્યાર પછી ગુણાકાર છે, તો ગુણાકારને આપણે શું કરવાનું છે? ભાગાકાર. તો અહીં તમે ભાગાકાર કરી દો. ત્યાર પછી શું છે? ભાગાકાર છે, તો ભાગાકારના બદલે શું આવશે? માઇનસ આવશે, એટલે કે બાદબાકી આવશે. અને સરવાળાને ગુણાકાર કરી દો. આવી રીતે પ્રથમ તમારે નિશાન જે છે તે બદલી દેવાના છે અને ત્યાર પછી આપણે જવાબ મેળવીએ તો કેટલો આવે છે? 12 આવશે. અહીં પણ મિત્રો એવી રીતે જો ચિહ્નોને બદલી કરીએ તો આવશે 31. 15 વિદ્યાર્થીઓની એક હરોળમાં મનોજ અને તેજસનો ક્રમ ડાબી બાજુથી અનુક્રમે 7મો અને 9મો છે. તો જમણી બાજુએથી બંનેનો ક્રમ શોધો. તો કેટલો થશે? ઉલટી જશે, 9મો અને 7મો થઈ જશે. 51 વિદ્યાર્થીઓની એક હરોળમાં રમેશનો ક્રમ ડાબી બાજુએથી 27મો અને મુકેશનો જમણી બાજુએથી 27મો છે. તો રમેશ અને મુકેશ વચ્ચે કેટલા વ્યક્તિઓ હશે? તો 1 વ્યક્તિ હશે. જો અહીં આપણે પી છે, બરાબર છે, તો પી ને શું સમજવાનું છે? એસ. જી ને આર. એચ છે, એચ ને શું સમજવાનું છે? તો અહીં નીચે લખી દો ક્યુ. ઓ ને શું સમજવાનું છે? એન. પી છે, પી ને શું સમજવાનું છે? તો એસ, બરાબર. અને ઈ છે, તો ઈ ને શું સમજવાનું છે? ઝેડ. તો ક્યુ એન એસ ઝેડ આવો જ જવાબ હોય સાચો મળી જાય છે. શું જવાબ આવશે મિત્રો? ડી સાચો જવાબ આપણો આવશે. એવી રીતે વાત કરીએ તો અહીં પ્રથમ આપણે સમજીએ, અહીં એ એલ પી એચ જે છે તેને લખવાનું છે, બરાબર. તો એ છે તો એને આપણે શું સમજવાનું છે? આઈ. તો સૌ પ્રથમ તમારે આઈ લખી દેવાનું છે. એલ છે, એલ ને શું સમજવાનું છે? તો ઓ. ત્યાર પછી પી, તો પી ને શું સમજવાનું છે? સી. એચ, તો એચ ને શું સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો? વાય, બરાબર છે. ત્યાર પછી એ, તો એને શું સમજવાનું છે? આઈ. તો આ પ્રકારે સાચો જવાબ આપણો અહીં બને છે બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, વિજય તેના મૂળ સ્થાનેથી પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે જમણી તરફ વળી 4 કિલોમીટર ચાલે છે, તો તેના પ્રારંભ સ્થાનથી કેટલો દૂર હશે? તો 5 કિલોમીટર દૂર હશે. જયેશ તેના ઘરેથી શાળાએ જવા નીકળે છે, તે પૂર્વ દિશાની અંદર ચાલવાનું શરૂ કરીને 5 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે જમણી બાજુ 3 કિલોમીટર ચાલે છે, ત્યાંથી પાછો ફરી જમણી બાજુ વળીને 5 કિલોમીટર ચાલતા તે શાળાએ પહોંચે છે. તો તેની શાળા તેના ઘરથી કઈ દિશાની અંદર હશે? તો દક્ષિણ દિશાની અંદર હશે.
અહીં આપણને વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે, બરાબર, એનો અભ્યાસ કરી લઈએ. તો સચિન, દ્રવિડ, યુવરાજ, જાહિર અને તેજેશ્વર 5 મિત્રો છે. સચિન દ્રવિડ કરતાં નીચો છે, પરંતુ તેજેશ્વર કરતાં ઊંચો છે. યુવરાજ સૌથી ઊંચો છે. જાહિર દ્રવિડ કરતાં થોડો નીચો છે અને સચિન કરતાં થોડો ઊંચો છે. હવે આપણે ઊંચાઈના ક્રમમાં ઉપરથી ત્રીજા ક્રમે કોણ આવે? તો જાહિર આવે, બરાબર. જો તેમને તેમની ઊંચાઈના ચડતા ક્રમમાં ઊભા રાખવામાં આવે તો બીજા નંબર ઉપર કોણ આવે? તો સચિન આવશે. ફોટોગ્રાફમાં એક છોકરા તરફ ઇશારો કરતા રીનાએ કહ્યું, તે મારા દાદાના એકમાત્ર સંતાનનો એકમાત્ર પુત્ર છે. તો રીના એ છોકરા સાથે શું સંબંધ હશે? તો એ એની બહેન હશે. એના પુત્ર બીના લગ્ન સી સાથે થયા છે. સીની બહેન ડીના લગ્ન બીના ભાઈ ઈ સાથે થયા છે. તો ડી અને એ સાથેનો સંબંધ શું હશે? તો તેની પુત્રવધુ હશે. છગન અને મગનની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે અને હાલની ઉંમરનો તફાવત 20 વર્ષ છે. જો મગન અને છગન કરતાં મોટો હોય તો છગનની ઉંમર અત્યારે કેટલી હશે? તો 40 વર્ષની હશે. ચિરાગ અને કેવલની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ થાય છે. 10 વર્ષ પહેલા ચિરાગની ઉંમર કેવલની ઉંમર કરતાં 10 વધારે હતી. તો ચિરાગની હાલની ઉંમર કેટલી હોય? 55 વર્ષ હશે. સંત રામનાથ શાળાની અંદર જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરતા કુલ 360 વિદ્યાર્થીઓ નીચે મુજબના અંશ માપને આધારે વર્તુળમાં આલેખ દર્શાવવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આલેખ પરથી અવલોકન કરીને પ્રશ્નોના જવાબ આપો. ધોરણ 1 છે તો 20 અંશનો ખૂણો છે. ધોરણ 2 માટે 30, 3 માટે 50 અંશ, 4 માટે 80 અને 5 માટે 45 અને 6 માટે 135. ધોરણ 6 ની અંદર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? તો 135 આવશે. ધોરણ 2 ની અંદર કેટલા અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ? ટકાવાર પ્રમાણ જોઈએ તો 8.33. એક એવી સંખ્યા છે જેમાં 9 બાદ કરીને 3 વડે ભાગીએ અથવા 9 ઉમેરીને 6 વડે ભાગીએ તો જવાબ સરખો આવે છે. તો એ સંખ્યા કઈ હશે? 27. મહેશભાઈ પાસે કેટલાક પોપટ અને બિલાડી હશે જેના કુલ પગ 360 અને માથાની સંખ્યા 100 જેટલી થાય છે. તો પોપટ કેટલા હશે? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 20 હશે. એક વાડીની અંદર છોડ રોપવાનું કામ ચાલુ છે. જો આ કામ 10 મજૂર 12 દિવસમાં પૂરું કરે તો 15 મજૂર આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો 8 દિવસમાં. અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે. આ આકૃતિની અંદર ત્રિકોણ કેટલા હશે? તો 29 હશે. આકૃતિની અંદર લંબચોરસ કેટલા બનશે છે? તો લંબચોરસ વિદ્યાર્થી મિત્રો 10 જે છે તે બને છે. કેવી રીતે 10 બનશે? તો પ્રથમ તમારે જો ગણી લેવાના છે. 1, 2, 3 ને 4 આપેલા છે. ત્યાર પછી જો અહીં એક આ બની ગયો, બરાબર, તો અહીં આ પણ બની ગયો, બરાબર. એવી રીતે આપણે પાછા અહીંથી લઈને અહીં સુધીનો બનાવીએ તો પણ લંબચોરસ બને છે. તો એવી રીતે 10 લંબચોરસ આની અંદર આપણે બનાવી શકીએ છીએ. અલગ પડતી આકૃતિ છે. તો અલગ પડતી આકૃતિ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો સી આવે છે, બરાબર છે. પેંગ્વિન જે બરફ ઉપર રહે છે. ત્યાર પછી અહીં આકૃતિની અલગ વાત કરીએ તો આની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો એ નંબરની આકૃતિ છે એ અલગ પડે છે, બરાબર છે. કારણ કે બંને ટપકા જે છે એ ટપકા આ બાજુ હોવા જોઈએ, બરાબર. આ બંને એક બાજુ છે. આ અલગ દિશામાં છે, આ પણ અલગ છે અને આ પણ અલગ છે. આવી રીતે અલગ પડે છે. દર્પણની અંદર આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો દર્પણ ઊભું હોય ત્યારે જબા થઈ જશે, બરાબર. જમણું છે ડાબી બાજુ બને છે. તો સાચો જવાબ આવે છે બી. અહીં આપણને જો દર્પણ ઉપર આપેલો છે, ખાસ દર્પણ કઈ બાજુ આપ્યું છે જોવાનું છે. તો ઉપર છે, નીચે અને નીચે છે ઉપર થઈ જશે. અહીં સી આપેલી આકૃતિ છે એ સાચો જવાબ બને છે. વિદ્યાર્થી મિત્રો ડોક્ટર છે તો ઇન્જેક્શન છે, બરાબર. તો એ ખેડૂત છે તો ખેડૂત માટે શું જરૂરી છે? દાતરડું જરૂરી છે. 45 છે તો અહીં ઊંધા બની જાય છે. તો 82 છે તો 82 કેવી રીતે લખાશે? તો આ બીમાં આપેલા છે તે પ્રકારે લખાશે. અહીં આપણે આકૃતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એકની અંદર 2, 2 પછી 3 અને 3 પછી કેટલા આવશે? 4 આવશે. એટલે સાચો જવાબ આવે છે સી. અહીં આપણને પતંગ આપેલા છે. પહેલા ત્રિકોણ, પછી 4 ખૂણા આપેલા છે, બરાબર છે. ત્યાર પછી 5 અને હવે ત્યાર પછી કેટલા આવશે? તો વિદ્યાર્થી મિત્રો જેની અંદર 6 ખૂણા હોય એ સાચો જવાબ આવે છે. તો તમારે ગણતરી કરી અને કોમેન્ટ કરવાની રહેશે. 3.1 અને 5.1 વચ્ચે કેટલી સન્મય સંખ્યાઓ આવેલી છે? જવાબ આવશે અસંખ્ય. સન્મય સંખ્યાઓ ભાગાકાર ક્રિયા અંગે સમૃદ્ધ નથી.
3/7 પ્લસ x બરાબર 17/7 હોય તો x બરાબર કેટલા બનશે? 2. જો સમલંબ ચતુષ્કોણ ABCD માટેના માપો a બરાબર 3 સેન્ટીમીટર, b બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શું થાય? તો 8 સેન્ટીમીટરનો વર્ગ થશે. પ્રશ્ન નંબર 45. સમબાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાના માપ અનુક્રમે 85 અને મિત્રો 95 હોય તો બાકીના બંને ખૂણાનું માપ શું હોય? તો 85 અને 95 હશે. 3249 નું વર્ગમૂળ કેટલું થાય? તો 57. આની અંદર શું કરવાનું? વર્ગમૂળ જ્યારે પૂછે તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે તમારે ગુણી લેવાની, બરાબર છે. પછી જે જવાબ સાચો આવે એ જવાબ તમે સીધો લખી શકો છો. 32 ને નાનામાં નાની ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ જે છે બને છે. તો જવાબ આવશે 2. 48 × 36 બરાબર છે. તો જે છે એને તમારે જવાબ લાવવાનો અને જવાબનો આપણે અહીં ઘનમૂળ કરીએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 12. અહીં આપણને વિદ્યાર્થી મિત્રો એ પ્રકારે 49માં એક સંખ્યા આપી છે અને સંખ્યાનો જવાબ શું આવે છે? તો -6. માત્ર 2 જ ચલ હોય તેવી ત્રિપદી બહુપદી ઓળખાવો તો આવે છે જવાબ મિત્રો A, x² + 2x + y. 2l પદ પરથી એક સજાતીય પદ મેળવો તો આવશે l. -2 ની 5 ઘાત ગુણ્યા -2 ની -3 તો જવાબ શું આવશે? 4. પ્રશ્ન નંબર 53. a² - 10a + 25 તો જવાબ શું આવશે મિત્રો? B, a - 5². ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 54. 100x નો મિત્રો 2 ઘાત છે ઓછા 49 ભાગ્યા 10x + 7 તો એની અંદર આપણો સાચો જવાબ જે છે આવે છે 10x - 7. ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો 1 આવશે. મયુરભાઈની હાલની ઉંમર x વર્ષ હોય, બરાબર, x વર્ષ હોય તો 6 વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય? તો 6 + x. 169 ચોરસ કિલોમીટરની અંદર ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસની લંબાઈની બાજુનું માપ કેટલું થાય? તો 13 × 13, બરાબર. તો 169 તેનો વર્ગ આવે છે, સાચો જવાબ મળી જશે. 784 નું વર્ગમૂળ કેટલું થાય? તો 28. પૂર્ણ ઘન સંખ્યા 19,683 ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો 7 આવશે. 8 માણસોને કામ પૂરું કરવા 9 દિવસ લાગતા હોય તો 6 માણસોને કામ પૂરું કરવા ખાલી જગ્યા દિવસ લાગે તો 12 દિવસ લાગશે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્ન નંબર 61 થી 120 જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.